હલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, પ્રેમ કરવાની સજા એટલી ક્રૂર હોઈ શકે છે? આ સવાલ મિત્રો એટલા માટે પૂછવો પડે છે કે બનાસકાંઠાના થરાદની અંદર એક યુવક પર એટલો અત્યાચાર ગુજારવામાં આવે છે કે અત્યારે કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવો યોગ્ય છે. શું છે મિત્રો આ સમગ્ર ઘટના? એના વિશે આપણે વિગતે આજે વાતચીત કરીશું. એના પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી લેજો. તેનાથી હું મિત્રો તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો. તો મિત્રો, ઘટના એવી છે કે અમદાવાદમાંથી વટવા વિસ્તારમાંથી એક યુવક અને યુવતીનું અપહરણ કરવામાં આવે છે અને ત્યાંથી એ યુવતી અને યુવકને થરાદની ગામડાઓની અવારું ખેતરોની અંદર લઈ જવામાં આવે છે અને ત્યાં મિત્રો લઈ જઈને યુવક ઉપર એવો એક અત્યાચાર કરવામાં આવે છે કે યુવકને નિર્વસ્ત્ર કરી દેવામાં આવે છે, તેને નશીલા પદાર્થો પીવડાવવામાં આવે છે અને તેના શરીરને અનેક પ્રકારની ઈજાઓ પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર ઘટના વિશે અત્યારે મિત્રો આપણે વિગતે વાતચીત કરવાના છીએ. અને મિત્રો, જે યુવક પર અત્યાચાર થયો હતો એ ઘટના એવી છે કે આપણા શરીરને પણ ધ્રુજારી છૂટાડી દે મિત્રો. આ ઘટનાની આપણે વાતચીતની શરૂઆત કરીએ તો મિત્રો, આ વાતચીતની શરૂઆત જે આ પ્રકરણની અંદર થાય છે, એક પ્રેમ સંબંધની અંદર એક યુવક હોય છે, એક યુવતી સાથે પ્રેમ કરતો હોય છે અને એ યુવતીના લગ્ન એના કુટુંબવાળા અન્ય કોઈ છોકરા સાથે કરાવવાના હોય છે. ત્યારે એ યુવતી એ છોકરાને કોલ કરે છે કે મને મારા ઘરના કુટુંબીજનો અન્ય કોઈ છોકરા સાથે લગ્ન કરાવવા માગે છે અને મારે તેની જોડે લગ્ન કરવા નથી, તેથી તમે મને અહીંયાથી આવીને લઈ જાઓ. તો એ યુવક 16 માર્ચના રોજ એ યુવતીને લઈને રાજસ્થાનની તરફ નીકળી જાય છે અને રાજસ્થાનની તરફ જઈ અને રાજસ્થાનની અંદર મૈત્રી કરાર કરે છે, એટલે કે પ્રેમ લગ્ન કરે છે. ત્યાંથી પ્રેમ લગ્ન કર્યા પછી તેઓ અમદાવાદની તરફ આવે છે ને અમદાવાદની અંદર વટવા વિસ્તારની અંદર એક રૂમ ભાડે રાખે છે અને એક રૂમ ભાડે રાખીને તે બંને ત્યાં રહેતા હોય છે અને એ બંને ત્યાં રહેતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે નોકરી ધંધો કરીને. એવામાં મિત્રો એમને એવું લાગે છે કે પોતે કાયદાકીય રીતે મૈત્રી કરાર કરી લીધા છે, તો શું કાયદાની રીતે તેઓ સુરક્ષિત છે અને એમને હવે કોઈ પણ પ્રકારની કોઈ હેરાનગતિ કે ઈજા નહીં પહોંચાડી શકે. પણ મિત્રો, એમને ક્યાં ખબર હતી કે યુવતીના પરિવારવાળા એમને આવી રીતે પીંખી નાખશે. તો મિત્રો, 2 એપ્રિલના દિવસે બપોરનો સમય હોય છે અને એ સમય એ યુવતી અને યુવક બંને પોતાના ઘરની અંદર હોય છે, જ્યાં ભાડાનું મકાન રાખીને રહેતા હોય છે. એની અંદર એવા સમયે બહારથી દરવાજો તોડીને બાર નરાધમો અંદર પ્રવેશ કરે છે અને એ યુવતી અને યુવકને પકડી લે છે. એમના જોડે જે મોબાઈલ હોય છે, એમના જોડે જે 32,000 રૂપિયા રોકડ હોય છે, સોના ચાંદીના દાગીના હોય છે, એ દરેક વસ્તુની ડોક્યુમેન્ટ સુધીની દરેકે દરેક વસ્તુની ચોરી કરી લે છે અને બંનેને ગાડીની અંદર બેસાડીને થરાદની બાજુ લઈ જાય છે. એમને બંનેને થરાદ બાજુ લઈ જવામાં આવે છે. ત્યાંથી યુવક અને યુવતીને અલગ કરી દેવામાં આવે છે અને અલગ કર્યા પછી યુવકને થરાદ વિસ્તારના કોઈ અવારું ખેતરોની અંદર ત્યાં લઈ જઈને એના શરીર પરથી સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર એને કરી દેવામાં આવે છે. એના પછી એને યુવતીના કપડાં પહેરાવવામાં આવે છે, એના જોડે ડાન્સ કરાવવામાં આવે છે, એને નશીલા પદાર્થો પીવડાવવામાં આવે છે, સિગરેટ જેવી ઝેરીલી વસ્તુ પણ એમને પીવડાવવામાં આવે છે અને એને લોખંડની પાઇપો અન્ય વસ્તુ વડે એટલો માર મારવામાં આવે છે કે યુવક જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે. એ સમગ્ર વસ્તુ બન્યા પછી એ યુવકને એટલો માર મારીને અર્ધમું કરી નાખવામાં આવે છે અને એ યુવકને ત્યાંથી તેઓ જે યુવકના ઘરની જે યુવકને માર માર્યો હોય છે એને ત્યાં ફેંકી દેવામાં આવે છે. અને ત્યાંથી કોઈ માણસોને જાણ થાય છે કે ભાઈ અહીંયા કોઈ માણસ પડ્યું છે અને આને એટલું બધું વાગેલું છે. એના પછી 112 નંબર પર કોઈ કોલ કરે છે અને થરાદ પોલીસ 112 પર કોલ જતો થરાદ પોલીસ ત્યાં આવે છે
અને ત્યાંથી એને ભાઈને લઈ જઈને થરાદની અંદર સરકારી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ત્યાંથી તેના જોડેથી એની એફઆઈઆરની નોંધ લેવામાં આવે છે અને ત્યાંથી પોલીસ તપાસ શરૂ થાય છે. પોલીસ તપાસ શરૂ થતા પોલીસને એવું જાણવા મળે છે કે ડેડુડી ગામની યુવતી સાથે એક ભાઈ પ્રેમ સંબંધમાં આવે છે અને એ યુવતી પોતાને અન્ય યુવક સાથે લગ્ન ન કરવા હોવાથી આ ભાઈને કોલ કરે છે કે મને અન્ય જગ્યાએ મારા લગ્ન થઈ જવાના છે, તો તમે મને અહીંથી આવીને લઈ જાઓ. એના કારણે આ ભાઈબંધ આ જે યુવક હોય છે એ યુવતીના રક્ષણ માટે તેને ત્યાંથી અન્ય જગ્યાએ લઈ જાય છે અને એની સાથે મૈત્રી કરાર કરીને અમદાવાદની અંદર વટવાની વિસ્તારની અંદર રહેતો હોય છે. પરંતુ મિત્રો, આ સમગ્ર મામલો બન્યા પછી એ 12 જે નરાધમોએ એમના પર હુમલો કર્યો હતો એમાં 12 વ્યક્તિના નામ વિશેષ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. એમ ટોટલ 14 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની અંદર ડીવાયએસપી SM વાલોત્રિયા શું કહી રહ્યા છે મિત્રો, એકવાર આપણે તેમને સાંભળી લઈએ, એના પછી આગળથી આપણે ચર્ચા કરીશું ફરીવાર આ મુદ્દા વિશે. તો મિત્રો આપણે એકવાર એમને સાંભળી. ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે. એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય. જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે. પછી રાજસ્થાન જાય છે. રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે. એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે. અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે. અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે. આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે. જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે. હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે. આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે. આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે. આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે. આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે. જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે. ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો આપણે તેમને સાંભળ્યા તેવું કહી રહ્યા છે કે જે યુવક હોય છે એને યુવતી કોલ કરે છે અને એ લગભગ છેલ્લા 3 વર્ષથી એકબીજાના પ્રેમ સંબંધની અંદર હોય છે, યુવક અને યુવતી. તો જ્યારે યુવકને યુવતી ફોન કરે છે કે મને અન્ય યુવક સાથે મારા લગ્ન કરાવવા માંગે છે મારા કુટુંબીજનો, મારે એમની જ્યારે બીજા જોડે કોઈ લગ્ન કરવા નથી અને તમે મને અહીંથી લઈ જાઓ, તો એના પછી 16 માર્ચની રાત્રે એ ભાઈ જે યુવક હોય છે એ એને લઈને ત્યાંથી રાજસ્થાનની તરફ જતા રહે છે અને રાજસ્થાનની તરફ જઈને તેઓ રાજસ્થાનની અંદર મૈત્રી કરાર કરી લે છે, કારણ કે પોતાને કાયદાકીય રીતે પોતે સુરક્ષિત થઈ જાય એના માટે. એ બધું થઈ ગયા પછી તેઓ અમદાવાદની અંદર પોતાનું ગુજરાન ચલાવવા માટે વટવાની અંદર એક રૂમ ભાડે રાખીને ત્યાં રહેતા હોય છે અને ત્યાં નોકરી ધંધો કરતા હોય છે. અને એ ટાઈમે આ લોકો ત્યાં પહોંચે છે અને 2 એપ્રિલના ત્યાં પહોંચીને આ લોકો બંને યુવક યુવતીને ત્યાંથી કિડનેપ કરી લે છે અને બંનેનું અપહરણ કર્યા પછી એમના જોડે જે ત્યાં રોકડ રકમ 32,000 રૂપિયા હતા એ પણ લઈ લેવામાં આવે છે. ત્યાંથી ચોરી કરી લે છે, એમના ડોક્યુમેન્ટ ચોરી લે છે, એમનો મોબાઈલ લઈ લે છે, એમના સોના ચાંદીના ઘરેણા હતા એ તમામ વસ્તુ આ લોકો ચોરી લે છે. એમ ટોટલ
માણસોના નામજોગ અને 12 અન્ય શખ્સો વિરુદ્ધ ટોટલ 24 લોકોની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એમાંથી મિત્રો જે 12 લોકોના નામ છે એ 12 લોકોના નામની જો ફરિયાદ મળી છે એ લોકોના નામ આ પ્રમાણે છે મિત્રો: ઈશ્વરભાઈ માળી, કરશનભાઈ માળી, શિવાજી માળી, આયદનભાઈ માળી, ખેતાજી માળી, દિલીપભાઈ માળી, હીરાભાઈ માળી, હસમુખભાઈ માળી, દિનેશભાઈ માળી, રમાભાઈ માળી અને અન્ય 12 અજાણ્યા શખ્સો વિરુદ્ધ મિત્રો ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS ની કલમ 40(1), 15(1), 18(1), 8(2), 189(4), 190, 351 અને 246(B) ની મુજબ ગંભીર ગુનાની કલમો દાખલ કરીને આ કેસની અંદર સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. આ કેસની સમગ્ર તપાસ ચિરાગ પૃથ્વીરાજ ચૌધરીને સોંપવામાં આવી છે. અને મિત્રો આ કેસની અંદર શું વળાંક આવે છે એના વિશે આગળથી ફરી એકવાર આપણે વિડીયો બનાવીશું. ત્યાં સુધી તમારી જોડેથી રજા લઈએ છીએ મિત્રો. જય માતાજી, જય શ્રી